નહીં, મારા સ્કૂલના બે ત્રણ ફ્રેન્ડ આવે છે. તો ભલે આવે, એમાં શું થઈ ગયું? તું નાસ્તો બનાવી દે કે પપ્પાને કે નાસ્તો લાવી દે. વેફર, બિસ્કિટ, ચોકલેટ, સોડા એવું. નાસ્તો? હા સારું, નાસ્તો બનાવી દેશું. હું છે ને મારા બધા ટોયસ કાઢ નાખું એટલે રમવાની મજા આવે. અને તું ન્યા ક્યાં જા છો? રમકડા લેવા? પાછો આવ. નથી લેવા રમકડા, કાઈ નથી કરવું, એમનામ શાંતિથી બહાર રમજો. તું જે કેવો છો કે કોઈ આપણા ઘરે આવે, કોઈ મહેમાન આવે કે કોઈ તારા ફ્રેન્ડ આવે, એના કોઈ બાળકો હોય ને, એ લોકો આવે એટલે ત્યારે તું તારા બધા રમકડા કાઢીને આપી દે છો. પછી એ લોકો બગાડી નાખે છે બધા રમકડા. તું કોઈ તારા ફ્રેન્ડના ઘરે જા છો તો એ બધા રમકડા, બધા ટોયસ જે નવા લીધા હોય એ કોઈ દી કાઢીને તને આપે છે, અને તું હું દોઢો થઈને બધું આપી દે છો. કેમ તું બધા રમકડા કાઢવાની ના પાડે છો? કાઈ રમકડા, ટોયસ, કાઈ ગેમ કે નવું જે કાઈ લીધું છે ને કાઈ કઢાય નહીં. બધું બગડી જાય પછી શું કરશું આપણે? રમકડા રમવાથી શું થઈ જાય? હું જેમ રમું રમકડાથી એમ એ લોકો રમશે. ટોયસ તૂટી થોડી જશે, આપણી પાસે ઘણા બધા ટોયસ છે. તું રમકડાનું એવું કરેશ પણ નાસ્તાનું એવું ન કરતી. નાસ્તો બનાવી દેજે. તારી જેવા ઘણા માતા પિતા હશે જે પોતાના બાળકોમાં અને ફ્રેન્ડમાં ભેદભાવ કરતા હશે. ઘણા વાલી, ઘણા માતા પિતા, ઘણાને એવું હશે કે એના ઘરે જે કાંઈ પણ બાળકો આવે છે અથવા તો જે કાંઈ પણ બાળકોના મિત્રો આવે છે ને, એમાં ઘણીવાર એ ભેદભાવ કરે છે. કોઈ વસ્તુ એને આપતા નથી. એને એવું લાગે છે કે આપણે કોઈ વસ્તુ એને આપશું અથવા તો કોઈ ટોયસ કે ગેમ્સ કે સાયકલ કે એવું આપશું ને તો એ લોકો બગાડીને જતા રહેશે અને આપણું બાળક પછી એ રમ્યા વિનાનું રહી જશે. પણ એવું ન હોય. બાળકો તો બાળકો છે, બધા બાળકો સરખા છે. એમાં શું ભેદભાવ કરવાનો? આજે એ બાળકો આપણા ઘરે આવે છે અને આપણા ઘરની વસ્તુથી રમે છે. કાલે આપણું બાળક પણ એના ઘરે જશે અને એના ઘરના રમકડાથી રમશે. બાળકો તો બધા સરખા જ હોય, એમાં હું ભેદભાવ કરવાનો? તારી વાત સાચી છે. હવે તારા અને તારા મિત્રો જે કાંઈ પણ આવે છે એની વચ્ચે કોઈ દિવસ હું ભેદભાવ નહીં કરું. કોઈ દિવસ એને એવું નહીં લાગે કે હું કોઈ વસ્તુ એને આપતી નથી, કોઈ વસ્તુ રમવા નથી દેતી, અથવા તો બધી વસ્તુની ના પાડું છું, અથવા તો મને ગમતું નથી, એવું ક્યારેય નહીં થવા દઉં. તારે જે કાંઈ પણ રમવું હોય, જે કરવું હોય કરજે. જેમ હું છું એમ એ લોકો તો પણ બાળકો જ છે ને. એમ બીજા બાળકો ઘરે આવ્યા હોય તો ટોયસ આપવાના, નાસ્તો દેવાનો, ભેદભાવ ન કરવાનો. બાળકો વચ્ચે જ્યારે આપણે ભેદભાવ કરીએ છીએ ને ત્યારે આપણા બાળકો અને એના જે મિત્રો હોય ને એની મિત્રતા તૂટી જાય છે. એ મિત્રો પછી ઘરે આવતા બંધ થઈ જશે અને આપણું બાળક જે છે ને એકલું થઈ જશે. તું મારામાં અને મારા ફ્રેન્ડમાં ભેદભાવ કરીશ ને તો એ મારી યાર ક્યારેય રમવા નહીં આવે. મારા ફ્રેન્ડ બધા પછી જતા રહેશે અને હું એકલો થઈ જઈશ. જીવનમાં મિત્રો મળવા મુશ્કેલ છે અને એમાંય તે સારા મિત્રો મળવા તો ખૂબ મુશ્કેલ છે. અને એમાંય જો આપણા સારામાં સારા મિત્રો હોય ને તો આપણા દરેક સુખ દુઃખ દરેક જગ્યાએ કામ આવે છે. એટલે મારે બધા માતા પિતાને કેવું છે કે બાળકો તો બધા સરખા જ હોય, એમાં ભેદભાવ ન કરવાનો. આજે હું એ વાત તો સમજી જ ગઈ છું કે મારી નાની એવી વાતથી શિવેનને કોઈ પણ એના મિત્ર જે છે ને એ દૂર ન થવા જોઈએ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય. મળે આવતા વિડીયોમાં અને તમે કમેન્ટ કરીને કહેજો કે આવતો વિડીયો નવો કયો બનાવીએ.